નમસ્તે મિત્રો. આજે આપણે સંશોધનની દુનિયામાં એક રસપ્રદ સફર કરીશું. સિદ્ધાંતથી વર્ગખંડ સુધી, એટલે કે જ્ઞાન કે જે કેવી રીતે જન્મે છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તેના વિશે આપણે જાણીશું. તો સંશોધનના મુખ્ય 3 પ્રકાર છે, જે જ્ઞાન અને તેની ઉપયોગિતાના આધારે વહેંચાયેલા છે. જેમ કે પહેલું છે મૂળગત સંશોધન, બીજું છે વ્યવહારિક સંશોધન અને ત્રીજું છે ક્રિયાત્મક સંશોધન. મૂળગત સંશોધનની વાત કરવામાં આવે તો એ જ્ઞાનનો પાયો છે. સૌ પહેલાં વાત કરીએ મૂળગત સંશોધનની, તો તે પાયાનું, બુનિયાદી અને શુદ્ધ સંશોધન પણ કહેવાય છે. આ સંશોધન મોટેભાગે પ્રયોગશાળામાં થાય છે. તેનો હેતુ નવા સિદ્ધાંતો, વ્યાપક નિષ્કર્ષો કે નિયમો તારવવાનો છે. તેનું માળખું ઘણું ચુસ્ત અને સંકુલ હોય છે. આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. જ્યારે વૈજ્ઞાનિકો શરીરના કોષોના બંધારણ અને તેના વિકાસ પર સંશોધન કરે છે ત્યારે તે મૂળગત સંશોધન કહેવાય છે. પરંતુ જ્યારે તે જ્ઞાનનો ઉપયોગ કરીને કેન્સર વિરોધી દવાઓ શોધવામાં આવે છે ત્યારે તેને વ્યવહારિક સંશોધન છે એ કહેવામાં આવે છે. વ્યવહારિક સંશોધનની વાત કરવામાં આવે તો એના દ્વારા સામાજિક ઉકેલો છે એ મેળવાય છે. એટલે કે વ્યવહારિક સંશોધન સિદ્ધાંતોનો વાસ્તવિક જીવનમાં ઉપયોગ કરે છે. આ સંશોધન સામાજિક સમસ્યાઓ જેમ કે બાળકોના ઉછેરની રીતો કે વ્યક્તિઓ વચ્ચેના ઝઘડાઓનો ઉકેલ લાવવામાં મદદરૂપ થાય છે. અને છેલ્લે હવે આપણે જે આપણા માટે ખૂબ મહત્ત્વનું છે એવું ક્રિયાત્મક સંશોધન, જે વર્ગખંડની સમસ્યાઓ માટે ખાસ જરૂરી છે. એટલે વાત કરીએ તો શિક્ષકો માટે સૌથી મહત્ત્વના સંશોધનની એટલે કે ક્રિયાત્મક સંશોધનની. શાળા કે વર્ગખંડમાં રોજબરોજ આવતી સમસ્યાઓનો જ્યારે વૈજ્ઞાનિક ઢબે ઉકેલ લાવવામાં આવે ત્યારે તેને ક્રિયાત્મક સંશોધન કહેવાય છે. અહીં શિક્ષક પોતે એક સંશોધક છે. હવેના ઉદ્ભવ અને વિકાસની વાત કરવામાં આવે તો ક્રિયાત્મક સંશોધનોનો ઇતિહાસ જાણવા જેવો છે. જેમ કે 1946ની અંદર યુએસએમાં કર્ટ લેવિને સૌપ્રથમ આ વિચાર પ્રચલિત કર્યો. અને શિક્ષણની અંદર સ્ટીફન સ્કોરોએ શિક્ષણ ક્ષેત્રે આની શરૂઆત કરી. અને બ્રિટનની અંદર લોરેન્સ સ્ટેનહાઉસે એક્શન રિસર્ચ શબ્દ વાપર્યો અને શિક્ષકોને સંશોધક તરીકે સ્થાપિત કર્યા. ચાલો આપણે ત્રણેય વિશે સરખામણી કરીએ. તો મૂળગત સંશોધન છે એ પ્રયોગશાળામાં થાય છે અને એનો હેતુ નિયમો તારવવાનો અને તેનું માળખું છે એ ચુસ્ત હોય છે. વ્યવહારિક સંશોધન છે એ વાસ્તવિક સમાજમાં થાય છે અને એનો હેતુ છે એ જ્ઞાનનો ઉપયોગ કરી અને ઉકેલ શોધવાનો છે. અને ક્રિયાત્મક સંશોધન છે એ વર્ગખંડમાં થાય છે. તેનો હેતુ સ્થાનિક સમસ્યાઓનો ત્વરિત ઉકેલ લાવવાનો હોય છે. તો આ તો આજનો આપણો વિડીયો, જેમાં આપણે સંશોધનના 3 પ્રકારો વિશે માહિતી મેળવી. આગળ આપણે ક્રિયાત્મક સંશોધન વિશે વધારે જાણીશું. તો આ જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા ટેટ અને ટાટની પરીક્ષાની અંદર ખૂબ કામ આવે એવા ટોપિક લઈને આપણે આવતા રહીશું. થેન્ક યુ.